પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકસંવાદ યોજાયો. પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોરડિયાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોકસંવાદનો કાર્યક્રમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયો હતો. પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડીવાયએસપી મુકેશ ચૌધરી, ડીવાયએસપી સાગર સાંબડા, પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકાના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત વિવિધ સંસ્થાના તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકસંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના કુલ 34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ઘરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડવા બદલ પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના હસ્તે રિકવર કરેલ મુદ્દામાલ કાનમેર ગામના આગેવાનોને પરત સોંપવામાં આવ્યું હતું. લોક દરબારમાં પોલીસ સંબંધિત વિવિધ પ્રશ્નો શહેરના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા, જેમાં રાજવી ફાટક, ગળપાદર નેશનલ હાઈવે, પડાણાથી ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ તથા શહેરી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક સમસ્યા, શાળા કોલેજની આસપાસ ગુટકાનું વેચાણ બંધ કરાવવા, ખાનગી બસોનું ગતિ નિયંત્રણ, ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર ખડકાયેલા દબાણો, અંજારમાં આશાબા વેબ્રિજથી કળશ સર્કલ સુધીના વન વેને કારણે ડમ્પર ચાલકોને પડતી મુશ્કેલી, આદિપુરમાં એસટી બસ સ્ટેશનથી ઘોડાચોકી કેસરનગર સુધી આડેધડ વાહનોનું કરાતું પાર્કિંગ, જેના કારણે થતા અકસ્માતો નિવારવા નો પાર્કિંગ ઝોન જાહેર કરવું, ગાંધીધામ સંકુલમાં તરુણ વયના વિદ્યાર્થીઓ વેબ સિગારેટના નશાનો ભોગ બનતા હોવાથી આ બાબત ઉપર નિયંત્રણ લાવવા, આદિપુરમાં શાળા કોલેજના સમયે ધૂન સ્ટાઇલથી બાઇક ચલાવતા તત્વોને ડામવા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ વિવિધ રજૂઆતોની છણાવટ સાથે આઈજી ચિરાગ કોરડિયાએ પ્રત્યુત્તરમાં ટ્રાફિકના પ્રશ્નો સંદર્ભે 1 મહિનામાં પરિવર્તન લાવવા અને સુધારો લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ જાતની વ્યસનની વસ્તુઓ, ગુટકાનું વેચાણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તમામ આગેવાનોએ સામૂહિક સૂર વ્યક્ત કરતા જણાવેલું કે ગાંધીધામમાં સર્વે સમાજો વચ્ચે એકતા અને કોમી એકલાસભર્યું વાતાવરણ છે. પોલીસ મહાનિરીક્ષકે લોક પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી પૂર્વ કચ્છ પોલીસ સ્ટાફ અને નગરજનોને સહકાર આપવા બદલ અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમનું સંચાલન ડીવાયએસપી અલ્પેશ રાજગોર, આભાર વિધિ ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ દિનેશ જોગી, પૂર્વ કચ્છ દ્વારા. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.